છે તે આપ માટે આ જે હાર છે, કેમ કે કેજરીવાલનું હારવું, સિસોદિયાજીનું હારવું, આ હાર એ સામાન્ય હાર નથી જ. બિલકુલ આ સામાન્ય હાર નથી. આ કામની રાજનીતિની હાર છે, એ ગુંડાગર્દીની જીત છે. આ એવી બાળકોના ભવિષ્યની હાર છે કે જે કામની રાજનીતિ ઉપર હિન્દુસ્તાનમાં એક મુખ્યમંત્રીએ તે મત માંગતા હતા. પણ હું કહેવા માંગીશ કે વોટશેર ઉપર આપણે આપીએ. અમે જે આમ આદમી પાર્ટીને જે દિલ્હીમાં જે પણ જનતાએ ચુકાદો આપ્યો છે એ શિરોમાન્ય છે. અમે સત્તામાં નહોતા ત્યારે પણ કામ કરતા હતા, સત્તા આવી ત્યારે પણ કામ કર્યું છે, અને સત્તામાં નહીં હોઈએ તોય પ્રજા માટે કામ ચાલુ રહેશે. એક વાત. બીજું કે તમે જુઓ, 44% આમ આદમી છે, 46% વોટ છે ભાજપના, 2% વોટશેરનો ફરક છે. જી સામે પક્ષે 11% બીજા પક્ષોને પણ વોટ મળ્યા છે. એટલે દિલ્હીની જનતાએ તો અગેન્સ્ટ બીજેપીને જ વોટ આપ્યા છે. 54% અગેન્સ્ટ છે, જ્યારે 46% એના પક્ષમાં રહ્યા છે. તમે જો વોટશેરની વાત કરતા હોય તો લાગે છે કે ગઠબંધન થયું હોત તો કદાચ આખું રિઝલ્ટ અલગ જ હોત. જો આ હજી તો આખા બધા આવે પછી એનાલિસિસ થયા પછી એના ઉપર ચર્ચા કરી શકાય. પણ એક વાત હું આપણે જે કહેવા માંગી રહ્યો છું, એમ કે છે કે ડબલ એન્જિનની સરકાર હવે આવીને દિલ્હીમાં, એટલે ભાઈ દિલ્હીના મુખ્યમંત્રીને તો તમે માત્ર સત્તા તો 20% જ હતી. તમામ સત્તાઓ અમિત શાહજી, નરેન્દ્ર મોદીએ કેન્દ્રને આપી દીધી હતી દિલ્હીમાં. દિલ્હીના મુખ્યમંત્રીનો અધિકારીઓ પણ માનતા નહોતા. એસસીબી પણ દિલ્હીના મુખ્યમંત્રી પાસેથી જૂટવી લીધી હતી. અધિકારીઓના સત્તાના બદલીના પાવર પણ મુખ્યમંત્રી પાસેથી છીનવી લીધા હતા. તો તમે કામ તો કર્યું જ નહીં, પણ કરવાય ન દીધું. પણ સારું થયું, માની લો કે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડી. એની સામે ઈડી, સીબીઆઈ, ઇન્કમટેક્સ, ચૂંટણી આયોગ અને તમામ પ્રકારના એક સવાલ ચોક્કસ છે. આજે અણલા હજારે બહુ જ ખુશ લાગ્યા. આજે તમારા જૂના જે સાથી કુમાર વિશ્વાસ છે બહુ ખુશ લાગે. એમણે તો બહુ જ કડક શબ્દોમાં આજે કેજરીવાલ અને સિસોદિયાની હાર છે એને વખોડી કાઢી છે કે ભાઈ આ અહંકાર ચોક્કસ હાર્યો છે, આ આત્મઘાતી લોકોની ચોક્કસ હાર થઈ છે. તો જે તમારા જૂના સાથીઓ હતા, જે વિચારધારા સાથે તમે લડવાનું શરૂ કર્યું હતું દેશની રાજનીતિમાં, એ વિચારધારા જ ક્યાંક ખોવાઈ ગઈ હોય તેવા આક્ષેપ ચોક્કસ થઈ રહ્યા છે. હું સાંભળો, આજે અન્ના હજારે છે એ રાલેગાંવ સિદ્ધિમાં બેસી જવાથી કઈ નહીં થાય. અરવિંદજીએ 500 સ્કૂલો સારી બનાવી, યુનિવર્સિટીઓ બનાવી, મોહલ્લા ક્લિનિક બનાવ્યા. અરવિંદજીએ કામ કર્યું છે સાહેબ. અને અરવિંદ કેજરીવાલજીની વિચારધારા આખા દેશમાં એમણે આ કામ જો કર્યું જ હોત તો પછી આ રિઝલ્ટ ના આવ્યું હોત. વોટ મળ્યા છે. ઈસુદાનભાઈ, કામ કર્યું હોત તો રિઝલ્ટ ના આવ્યું હોત. મારો પણ એક સવાલ છે ઈસુદાનભાઈ, મારી વાત સાંભળો. એમને એક ચૂંટણી હારી જવાથી હારો જી બોલો. ઈસુદાનભાઈ, ખૂબ જ સારા વિચાર સાથે તમે રાજકારણમાં આવ્યા હતા કે ભાજપ અને કોંગ્રેસ સામે એક મોટો વિકલ્પ ઊભો કરવાનો ઈરાદો આમ આદમી પાર્ટીનો હતો. પણ ક્યાંક આમ આદમી પાર્ટીના જ અંદરના ડખા, ઇશ્યુઝ એટલા બધા હતા કે સંગઠિત ન રહી શક્યા. કોઈ ફોર્મ્યુલા પર આમ આદમી પાર્ટીમાં કોઈ એક સહમતિ જ નથી બની શકી, અને એના કારણે પૂર્વ આપ નેતાઓ પણ અત્યારે ફ્રસ્ટ્રેટેડ દેખાઈ રહ્યા છે. કોઈ ફ્રસ્ટ્રેટેડ નથી. સાંભળો, તમે એક રાજ્યની ચૂંટણીમાં થોડા ઘણા 2% વોટ ઓછા મળવાથી કોઈ આમ આદમી પાર્ટી કે નિરાશા વ્યાપશે એવું નથી. અમને સત્તા નહોતી ત્યારે કામ કરતા હતા. એક વાત. બીજું કે ભાજપ આવીને કરશે શું? જેમ ગુજરાતમાં સરકારી સ્કૂલો હતી એ ભાજપ પડાવીને પ્રાઇવેટ કરી નાખી, ઈ કરશે ત્યાં. હવે એના પાસે બે જ રહેશે. મોહલ્લા ક્લિનિક અને હોસ્પિટલો જેમ ભાજપ પડાવી ઉદ્યોગપતિઓને આપીને પોતે કબજે કરી લીધી, એવી રીતે દિલ્હીમાં હોસ્પિટલો કબજે કરશે. 300 યુનિટ વીજળી ફ્રી મળે છે, બંધ કરી દેશે અને પોતાના મિત્રને વીજળી ત્યાં આપી દેશે, એટલે મોંઘી વીજળી કરી દેશે. દિલ્હીની પ્રજાને પણ ભાજપની અસલિયત ખબર પડશે. કાનૂન વ્યવસ્થા દિલ્હીમાં અમિત શાહ પાસે હતી તો શું હાલત છે? ખુલ્લેઆમ ખંડણીઓ થાય છે. આજે ભાજપ આવશે તો કરશે શું? અરાજકતા ફેલાવશે. અને આવવા દો, માન લો કે અમે પ્રજાનો જે ચુકાદો છે સહસ્ત સ્વીકારીએ છીએ. હવે આ જે કામો છે જે અરવિંદ કેજરીવાલજીએ કર્યા છે, મહેરબાની કરીને ભાજપ એને પ્રાઇવેટીકરણ ન કરે. અરવિંદ કેજરીવાલજીએ જે હોસ્પિટલો બનાવી, મોહલ્લા ક્લિનિક, સારી સ્કૂલ, શિક્ષણ, એ બધા પોતાના નેતાઓને આપી ન દે. આટલી અમારી વિનંતી છે. આપણી સાથે કોંગ્રેસના નેતા પણ જોડાયેલા છે. નિશાંતભાઈ, જે રીતે ઈસુદાનભાઈએ ચોક્કસ સંકેત આપ્યા કે જો વોટશેર જોવા જઈએ તો લગભગ ભાજપ વર્સિસ અન્ય છે. તો જો ગઠબંધન થયું હોત તો કદાચ આ તમામ વોટ બેંક, આ જે તમામ વોટ છે એ ગઠબંધને જ પડ્યા હોત. આવું સ્પષ્ટ એમનું માનવું છે.
ચિરાગભાઈ, તમારો સવાલનો સચોટ જવાબ આપવા માંગુ છું. અમે તો ઇન્ડિયા ગઠબંધનમાં હંમેશા મોટા ભાઈની ભૂમિકા ભજવી જ છે. પછી ગુજરાતમાં આ ફરજીવાલની આ પાર્ટી જેનું કોઈ વજૂદ ના હોય તેમ છતાં એને 2 લોકસભાની સીટો આપી. અમે તો અમારી ફરજ બધે જ નિભાઈ છે. પરંતુ જે રીતે છેલ્લા 10 વર્ષમાં પછી ગુજરાત હોય, ગોવા હોય, ઉત્તરાખંડ હોય, હમણાં લેટેસ્ટ હરિયાણાની ચૂંટણી હોય, જ્યાં જ્યાં પણ આ ફરજીવાલની આમ આદમી પાર્ટીનું કોઈ જગ્યા પર કાર્યકર્તાઓથી લઈને સંગઠનનું વજૂદ નહોતું, તેમ છતાં કોંગ્રેસને હરાવવા માટે, ભારતીય જનતા પાર્ટીના છોટા રિચાર્જ તરીકે કામ કરવા માટે હંમેશા કોંગ્રેસને હરાવવાની જે કામ નિશાંતભાઈ, તમારી વાત પરથી ચોક્કસ એવું લાગે છે કે ઇન્ડિયા ગઠબંધનનો જે ઘટક દળ એ હારી ગયો છે, તમે ખુશ છો? ના, ઇન્ડિયા ગઠબંધનનો ઘટક દળ હારી ગયો છે, લોકસભા સુધી જતો. કોઈ પણ વિધાનસભામાં નથી એનડીએ ગઠબંધન કરતું, નથી ઇન્ડિયા ગઠબંધન કરતું. બધી પાર્ટી પોતપોતાની રીતે ચૂંટણી લડવા માટે આગળ વધી શકે છે. અમારે અમારા કાર્યકર્તાઓનું નહીં વિચારવાનું, અમારે અમારા પાર્ટીના કોન્ફિડન્સનું નહીં વિચારવાનું, અમારે અમારા વોટ શેરનું નહીં વિચારવાનું. અને આ તો અહંકારી વ્યક્તિ હતા ફરજીવાલ. આટલો મોટો ભ્રષ્ટાચાર દિલ્હીમાં કર્યો, દિલ્હીની પ્રજાને સારું શુદ્ધ ઓક્સિજન નથી આપી શકતા, પાણી તો દૂરની વાત છે. એટલે આ વિષય ઉપર સ્પષ્ટ કે અમે ભાજપના બડા રિચાર્જ અને કેજરીવાલ છોટા રિચાર્જ બંનેની સામે અમે મજબૂતાઈથી લડ્યા. અને અમને આનંદ છે, અમને ખુશી છે કે અમારો વોટ શેર વધ્યો. અને આગામી 5 વર્ષમાં બિલકુલ અમે મહેનત કરીને ડાયરેક્ટ ફાઇટ ભારતીય જનતા પાર્ટીને આપીશું. અમિત શાહનું નિવેદન સામે આવ્યું છે, દિલ્હી હવે આપદા મુક્ત થઈ ગયું છે. અમિત શાહનું આ રિએક્શન દિલ્હીના વિધાનસભા ઇલેક્શન પર, રિઝલ્ટ પર. અહંકાર અને આરામ કે તમે ટેલી જુઓ, 47 અને 23 ટેલી અટકેલી છે. એક મજબૂત વિપક્ષ તરીકેની ભૂમિકા ચોક્કસ હવે આપ નિભાવવા તૈયાર હશે જ. નહીં, બિલકુલ. જો અમે તો મેં કીધું કે સત્તા નહોતી ત્યારે કામ કરતા હતા, સત્તા મળી ત્યારે કામ કરીને બતાવ્યું અને કામની રાજનીતિ ઉપર મત માંગ્યા. હિન્દુસ્તાનમાં સાહેબ નરેન્દ્ર મોદીજીએ અહીંયા ગુજરાતમાં આવ્યું, ટેન્ટની સ્કૂલ કરવી પડી અને દિલ્હીમાં સ્કૂલમાં જવું પડ્યું. એ બતાવે છે કામની રાજનીતિ આગળ વધી ગઈ છે, આખા દેશમાં વધી ગઈ છે. પણ તો તમે મને થોડા કારણ આપો ભાઈ, સ્પષ્ટ થોડા કારણો આપો કે આ હારના કારણો કયા હોઈ શકે. હવે તમે સારું કામ કરીને બતાવો. હા, હારના કારણો સ્વાભાવિક છે કે ઈડીનો દુરુપયોગ, બિલકુલ, દિલ્હી પોલીસનો દુરુપયોગ, ચૂંટણી પંચ છે એ ઉત્તર પ્રદેશ અને જે હરિયાણાના જે ભાજપના કાર્યકર્તાઓ છે એમણે મતદારોમાં એડ કરી અને જે ફરજીવાળા કર્યા છે, ઠીક છે, એમાં મારે અત્યારે પડવું નથી. અમે હારના કારણો અમારા હશે તો શોધીશું. પણ મારું તો કહેવાનું એ છે કે ચૂંટણીમાં જે જીતે એને અભિનંદન, અમે અભિનંદન આપી છે, પણ કામ તો કરીને બતાવજો. 2500 રૂપિયા આપજો મહિલાઓને, બસ સુવિધા ફ્રી છે એ ચાલુ રાખજો, અને ગુજરાતની મહિલાઓને પણ આપજો જો તમારા પેટમાં દુખે. નહીં તો અહીંયા તો નિર્વસ્ત્ર તમે પરેડો જ કાઢો છો. અને તમે સ્કૂલો સારી બનાવી છે એને જાળવી રાખજો ને. કોઈ ભાજપના નેતાને પ્રવેશ વર્મા જેવાને ઘૂસવા ન દેતા. ઓકે, હવે એક સંગઠનનો સવાલ ચોક્કસ, જેમ કે ભાજપના સાંસદે જ આપ્યું હતું નિવેદન કે હવે કેજરીવાલ ટૂંક સમયમાં જેલમાં જશે, તો સંગઠનના માળખામાં ચોક્કસ તમારે હવે મજબૂતાઈ કરવી પડશે. કેમ કે જો અરવિંદ કેજરીવાલ જ જેમ દાવા થઈ રહ્યા છે એ પ્રકારે જો જેલ હવાલે થશે તો પછી આખું સંગઠનનું શું થશે? સાંભળો જી, મહાત્મા ગાંધી પણ જેલમાં ગયા હતા દેશને આઝાદી અપાવવા માટે. શહીદ ભગતસિંહે પણ જેલમાં જવું પડ્યું હતું. બધાએ જેલમાં. રાજનીતિમાં માની લો કે સામે પક્ષે જ્યારે એ પોતે વિન્ડિક્ટિવનેસથી આગળ વધે તો જેલ તો ફરજી કેસ તો કરી શકે છે, બધાના ઉપર થાય છે. મેં જિંદગીમાં દારૂ નથી પીધો, મારા ઉપર કર્યો છે આ લોકો. અને એનો જ્યારે સત્તા બદલાય ત્યારે એ લોકોને સવાલ થાય. એમાં જેલ જવાથી કે ડરવાથી મતલબ નથી. અરવિંદ કેજરીવાલજી આખા રાજ્ય, હવે એ દિલ્હીથી આખા દેશમાં પ્રચાર પ્રસાર કરશે ને પાર્ટીનો વિસ્તાર કરશે, મનીષજી અને અરવિંદ કેજરીવાલ બંને. ઓકે, જોવું રહેશે કે હવે આમ આદમી પાર્ટીનું સંગઠન કેટલું મજબૂત થઈ શકે છે અને હવે મજબૂત વિપક્ષ તરીકે કયા કયા રોલ નિભાવી શકે છે. અમારી વિશેષ રજૂઆતમાં સમય થઈ ગયો છે એક બ્રેકનો.